ભાવનગરમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો કાળા નાકા વિસ્તારમાં લિફ્ટમાં ફસાઈ જવાથી બાળકનું મોત નીપજ્યું છે। સોસાયટીની લિફ્ટમાં બાળક ફસાઈ ગયો હતો। 6 વર્ષનો બાળક 2 દિવસ પહેલા આ ઘટના બની હતી। 2 દિવસની સારવાર બાદ બાળકનું મોત નીપજ્યું છે। બાળક લિફ્ટમાં ફસાઈ ગયો હતો। સોસાયટીની જે લિફ્ટ હતી તેમાં બાળક ફસાઈ ગયો હતો। 6 વર્ષનો બાળક જેની 2 દિવસની સારવાર બાદ આ બાળકનું મોત નીપજ્યું છે। વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો। બાળકો જ્યારે લિફ્ટમાં એકલા જતા હોય છે ત્યારે એકલા ન મોકલવા માટે વિનંતી। 2 દિવસ પહેલા જે ઘટના બની હતી, બાળક લિફ્ટમાં ફસાઈ ગયો હતો। લગભગ 2 દિવસ સુધી તેની સારવાર ચાલી, ત્યારબાદ 6 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે। ભાવનગરમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો કાળા નાકા વિસ્તારમાં લિફ્ટમાં ફસાઈ જવાથી બાળકનું મોત નીપજ્યું છે। સોસાયટીની લિફ્ટમાં બાળક ફસાઈ ગયો હતો। 6 વર્ષનો બાળક 2 દિવસ પહેલા આ ઘટના બની હતી। 2 દિવસની સારવાર બાદ બાળકનું મોત નીપજ્યું છે। બાળક લિફ્ટમાં ફસાઈ ગયો હતો। સોસાયટીની જે લિફ્ટ હતી તેમાં બાળક ફસાઈ ગયો હતો। 6 વર્ષનો બાળક જેની 2 દિવસની સારવાર બાદ આ બાળકનું મોત નીપજ્યું છે। વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો। બાળકો જ્યારે લિફ્ટમાં એકલા જતા હોય છે ત્યારે એકલા ન મોકલવા માટે વિનંતી। 2 દિવસ પહેલા જે ઘટના બની હતી, બાળક લિફ્ટમાં ફસાઈ ગયો હતો। લગભગ 2 દિવસ સુધી તેની સારવાર ચાલી, ત્યારબાદ 6 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે।